رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفان. ساتما مرينه. يا ليتني كنت معكم فافوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطة मुजब सातमा मरीना पर दुआए फर्ज पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुन लिवलियका الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد تعجیل ظهور માટે મઝારાત મુકદ્દસાની હિફાજત માટે મરાજી કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે આપણા મરહુમીન ગરીકે રહેમત થાય અને લબેતની બાજુમાં તેઓને જગ્યા ઇનાયત થાય તે માટે જેટલા પણ બીમારો છે શફાએ કામિલો આજીલતા થાય તે માટે જેઓ પણ તકલીફમાં છે તકલીફથી મુક્ત થાય તે માટે
મઝલૂમોની સહાય માટે, જેઓ મકરૂઝ છે કરજાથી મુક્ત થાય તે માટે, જેઓ પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે, હરેકની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત. મુસલસલ આપણે ચર્ચા કરી રહ્યા છે અઝાદારીની રૂહ શું છે. તો આપણે એ બયાન કરી ચૂક્યા કે અગર અઝાદારી એક ઝાડ હોય તો એનું મૂળ જે છે તે ખુદા છે, અને એનો જે થર છે, જે ત્રણ છે તે કુરઆન અને અહેલે બેત છે, અને એના ફળ જે છે એ સારા કામો છે. અગર આપણે બીજી રીતના પેશ કરીએ તો અઝાદારી જે છે એના માટે જરૂરી છે, એટલે અઝાદારી એટલે રિચ્યુઅલ, જે અઝાદારી રિચ્યુઅલ છે. આજે હજી આપણને મોકો નહીં મળે એ રિચ્યુઅલ બયાન કરવાનું, પણ ઇન્શાલ્લાહ આવશે, વ્યાધિ ના કરજો. કેમ કે પહેલાં આપણે જે ભાઝ હોય ઇલ્ફો એ તરફ પહેલે નજર રાખીએ, પછી રિચ્યુઅલ તરફ જ્યારે જોશું ને તો આપણે બહુ દિલ ખુશ થશે કે ના અમે જે કરે છે એ માશાલ્લાહ છે. તો આપણે હજી આજે પણ ભાઝ તરફ નજર રાખશું. અઝાદારી જે છે એની રૂહ શું છે? એની રૂહ જે છે મારિફત છે. કેની મારિફત? પહેલે તો ખુદાની મારિફત, અને પછી નબી અને અહેલે બેત અલૈહિસ્સલામની મારિફત. ગઈકાલે આપણે તે બયાન કરી ચૂક્યા, ખાસ કરીને અહેલે બેત બારામાં જે ઇસ્મતની વાત છે. આજે ઇન્શાલ્લાહ તે માટે કે જરાક મગજ દોરાવાની વાત છે ને રિફ્લેક્શનની વાત છે, તો ઇન્શાલ્લાહ એકાદ ઇન્ટ્રોડ્યુક્શન તરીકે ત્યાંથી આપણે પસાર થશું. ખુદાવંદે કરીમ સૂરે મુલ્ક, આપણે સૂરે મુલ્ક પડતા હોય છે કે નહીં? સૂરે મુલ્ક કેટલામો સૂરો છે? 67મ સૂરો અને 10મી આયત, જેની અંદરમાં ખુદાવંદે કરીમ કહે છે, એટલે ખુદા કહે છે, પણ કેની વાત કરી રહ્યો છે ખુદા? જહન્નમી લોકોની. વકાલુ લવ કુન્ના નસ્મઉ અવ નાકિલુ મા કુન્ના ફી અસહાબી સઈર. અમે અગર જો સાંભળત અને જો મગજ વાપરત તો અમે જહન્નમીઓમાં ન હોત. આપણું ધર્મ જે છે, આપણા ધર્મની અંદરમાં જે અકલમંદી છે, આ તો જે અકલ વાપરવાનું છે એ ખરેખર ભાસ છે, એ ખરેખર ભાસ છે. અને આની અંદરમાં ફક્ત જો કોઈ બહુ ઓલા રિફ્લેક્શન જે હોય એ લોકોને જરાક ઇન્ટરેસ્ટ થતું હોય તો તમે જોજો, આમાં બે શબ્દો છે. વકાલુ લવ કુન્ના નસ્મઉ, સાંભળવું, અને નાકિલુ. ફક્ત ભૂલ એ જ કરે છે અમુક લોકો કહે છે કે ના બસ અમે અમારું મગજ વાપરે પોઈ ભાર ના. ખુદા અહીંયા કહે છે એટલે જહન્નમી લોકો અફસોસ કરે છે જ્યારે જહન્નમમાં પૂછશે, લોકો બે ચીજ જે કરવાની હતી ના કર્યા. એ શું છે? એક તો સાંભળવું અને બીજું જે છે મગજ વાપરવો. અને અજબ જેવી વાત એ છે કે અહીંયા પહેલે શું વાત થઈ છે? પહેલે સાંભળવાની વાત થઈ છે. એટલે આ ખરેખર વિચાર માંગે. કેને સાંભળીએ આપણે? એ તો સ્પષ્ટ છે, જે પ્રમાણે આપણે ગઈકાલે જોઈ ચૂક્યા કે જે ખુદાના નબીઓ છે, જે સાચી વાત છે એને તમે સાંભળો. એમ નથી કે ફક્ત હું મારો મગજ શું કહે છે અહીંયા સુધી આપણે ઊભા રહી જાય. સાંભળો અને મગજ પણ વાપરો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જરાક ચોખવટ આપવા માટે, અગર જ્યારે અકીદાની વાત થાય એટલે કે ઉસૂલે દીનની વાત થાય, ત્યાં કેની વાત હોય? અકલમંદીની વાત છે. એમાં તકલીદ નથી. તમને કહો છે, જેમ ગઈકાલે મેં કીધું કે ખુદા એક છે, તમે માનો છો? હા માને છે. શું તમારા પાસે દલીલ છે? કેમ તમે કહો છો ખુદા એક છે? ના કુરાનમાં છે. ના, એ વલાબલ જ નથી, એ વલાબલ જ નથી. એટલે આ અકલમંદી જે છે એ ઉસૂલે દીન બારામાં છે. અને પછી જ્યાં ફુરુએ દીનની વાત થાય છે, અહીંયા પછી જે ખુદા કહે છે 2 રકાત પરો, તો પછી 2 રકાત પરવાની છે. વખતે ડિરેક્ટોમાં હું ઇનડિરેક્ટોમાં ખુદા કહે આ રજા નથી, તો પછી રજા નથી. અહીંયા જરાક હું સવાલ પેશ કરું છું તમને. આ વિચારની વાત આવે છે ને, ક્રિશ્ચિયનમાં એ છે ને આપણામાં એ છે કે આ જમીન આસમાનને ખુદા કેટલા દિવસમાં બનાવે છે? 6 દિવસ. 6 દિવસ ને કેટલી કલાક થાય?
તમે હિસાબ કરી લેજો જેટલી કલાક થાય. કેટલી કલાક થાય? 5:44, બરાબર છે. હું અગર તમને હમણાં કહું કે ખુદાજી છે જમીનને ને આસમાનને 6 દિવસમાં બનાવ્યો છે, બરાબર છે ને? એ કહે છે, કુરાનમાં છે, બીબલમાં છે, બધામાં છે. હું મારી રીતથી તમને પેશ કરું અહીંયા કે ખુદાવંદે કરીમ જમીન આસમાનને 144 કલાકમાં પેદા કર્યો છે. તો ખોટું કહેવાય? ખોટું કહેવાય? ના કહેવાય ને, કેમ કે 6 દિવસ 24 કલાક એટલે 5:44. પણ તમે જો કેટલું ખોટું છે, કેટલું ખોટું છે, કેટલું ખોટું છે કે જ્યારે તમે 24 કલાક કેમ મળે? એક દિવસ 24 કલાકનો હોય, કેમ મળે? સૂરજ ખપે, જમીન ખપે, જમીનનો રોતાશો ખપે, અનેલમેમ 24, બરાબર છે? તો 24 કલાક થાય ને. આપણે ક્યાંથી આ 24 કલાક કાઢી આવ્યા છે? 5:44 કેમ થઈ? જમીન તો નહોતી ને, સૂરજ નહોતો, છે કે નહીં? જો અગર જરાક આપણે વિચાર કરીએ તો એમ બોલું કે 144 કલાકમાં ખુદા બનાવ્યો છે, એ તદ્દન જૂઠી વાત છે. કેમ કે પોતે કહે છે કે જમીન આસમાનને હું 6 દિવસમાં બનાવ્યો છું. એટલે મોતામો નથી લેવાનું, મોતામો નથી લેવાનું. 6 દિવસ એટલે 6 એતાપ. અને ખુદા કુરાનમાં કહે છે કે યૌમુન, એક દિવસ જે છે એ કેટલા છે? કેટલા હજાર વર્ષની વાત થઈ છે, એટલે એતાપની વાત છે. અહીંયા આપણને મગજ વાપરવાનું છે. એક ફેરે આપણા શેખ તિજાની કિતાબ તમે વાંચ્યા હશો, કોમાજી તે ગીધેની અંદરમાં પોતે બયાન કરે છે. પોતે કેન્યામાં એક ગામ છે નકુરુ કરીને. તો કે નકુરુ હું ગયો અને હું કે નમાઝ પઢ્યો એક અહેલે સુન્નતની મસ્જિદમાં. નમાઝ પઢાઈ ગઈ તો ઓલો જે લોકોનો આલિમ હતો શેખ, એ તકરીર આપે છે, ખુતબો આપે છે, એટલે દર સદીએ છે. એની અંદરમાં પોતે કહે છે કે ખુદાજી છે કયામતના દિવસે આપણે એને દેખશું ને આવું હશે ને આવું રૂપારું હશે ને આવો શોભિતો હશે ને આને તેને બધું. એની વાત થઈ ગઈ એટલે એ કે હું ગયો એના પાસે. શેખ સાહેબ માફ કરજો, તમે આ વાત કરો છો આ બરાબર નથી. તો એ કે ઓલો શેખ મારા ઉપર સામે ચડી બેઠો. એ કે ભાઈ તું કુરાન નથી પડતો? હા હું પડું છું. તો કે કુરાનમાં તો લખેલું છે, કુરાનમાં 2-3 ઠેકાણે તમને મળશે કે કયામતના દિવસે ખુદા ઓરા હશે, વજા રબ્બુકા વલ મલકો સફન સફા, કે ખુદા અને મલાઈકા ઓરા હશે બધાય. પછી બીજી આયત છે કે wujuhun yawma idhin nadhira ila rabbiha nadhira, કે ખુશખુશાલ હશે ચહેરો ક્યારે? ખુદાને જોઈને. તો કે તો આ તો કહે છે કે શેખના આ તો સાંસ ફિગ્યુરેમાં છે, આપણે એને ડિરેક્ટ સાંસ આમ ના લઈ શકે. તો કે ના 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 ના, કુરાન જે છે ઇલ્ફો જે સાંસ પ્રોપર હોય એના ઉપર જ ચાલવાનું છે. આ હોય શેખ તિજાની કે બસ મને એક ચીજ સમજાવો છો, મને એક ચીજ તમે સમજાવો. કુલ્લો શૈન હાલિકુન ઇલ્લા વજહા, કે કુરાનની આયત છે કે બધુંય હલાક થઈ જશે, બધુંય ખતમ થઈ જશે સિવાય શું? ખુદાનો ચહેરો. તો તું મને કહેતો જો તું બધુંય સાંસ પ્રોપરમાં લેવાની વાત હોય તો કયામતના દિવસે જે ખુદા છે એનો ચહેરો ગોલ ગોલ જ દેખાશે, એમ બીજું કાંઈ નહીં હોય. એટલે ઓલો ચૂપ રહી ગયો. અહીંયા આ અકાયદની વાત છે. અને તમને કહો છે જ્યાં અકાયદ એટલે ઉસૂલે દીન હોય, પહેલે શું જાય? ટેક્સ્ટ સાકરે જાય કે પહેલે મગજ જાય? પહેલે ઇન્ટેલિજન્સ છે, પછી ટેક્સ્ટ સાકરે છે. અને જ્યાં તમને ટેક્સ્ટ સાકરે મળે કે આ l'opposé ou contraire à l'intelligence, à la logique, તો તમે ટેક્સ્ટ સાકરેને લોજિકના રોશનીમાં સમજો, ભેદમાં નથી સમજવાનું. પણ આ કેની વાત થઈ છે? આ જેમ કે કોઈ આવીને કહે કે 144 કલાક છે તો તમે કહો કે ભાઈ મગજ વાપર જરાક, આ બધું હતું નહીં, તને 24 કલાક ક્યાંથી મળ્યું? તો ટેક્સ્ટ સાકરે અને જે અકલમંદી છે એ શું છે? એટલે અકલમંદી જે છે એ ઉસૂલે દીનમાં છે, અને ટેક્સ્ટ સાકરે પછી ફુરોએ દીન તો એપ્લિકેશનની અંદરમાં છે. તો આની અંદરમાં આપણે એ જે છે એ આયત જોયા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક એના એક અસહાબને, ના 7મા ઇમામ, માફ કરજો, 7મા ઇમામ આપણા એના એક અસહાબને કહે છે, 7મા ઇમામ અલૈહિસ્સલામ એના એક અસહાબને કહે છે જેનું નામ હુશામ છે યા તો હિશામ છે મશહૂર. એને કહે છે, બહુ લાંબી હદીસ છે ને તમને આ હદીસ જે છે ઇન્શાલ્લાહ દેખાય છે ઉસૂલે કાફીમાં છે ને, હું ના બોલતો હોય તો ત્રાદુર થઈ ગઈ છે, અમે આંગ્લેમાં તો છે જ.
તો આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે કે અય હિશામ, ઇન્સાન સામે ખુદાની બે હુજ્જત છે, બે આર્ગ્યુમેન્ટ છે. એક હુજ્જત તમે આંખે જોઈ શકો છો અને બીજી હુજ્જત જે છે એ આંખે નથી દેખાતી. જે આપણે આંખે જોઈ છે એ શું છે? એ નબી લોકો છે, એ રસૂલ લોકો છે, ઇમામ લોકો છે, એ હુજ્જત છે ખુદાની. અને જે આંખે નથી દેખાતી કોણ છે? એ આપણી અકલ છે. આ અકલ છે ને, આ પણ એક નબી છે, પણ ઇનવિઝિબલ નબી છે. અને નબી જે છે એ અકલ છે, પણ વિઝિબલ અકલ છે. એટલે જ્યારે મદ્રસામાં પૂછવામાં આવે બચ્ચાઓને કે તમે ઇમેજિન કરો એવું એક માણસ કે જે એકલો છે ડેઝર્ટની અંદરમાં કે જંગલની અંદરમાં, કોઈ દિવસ કોઈની ખુદાની વાત નથી કરી, કોઈ દિવસ ખુદાની વાત નથી કરી, એ એકલો એવા જીવે છે. એ ગુજરી ગયો, કાફર ગુજરી ગયો, ખુદાને ના માયનો. જ્યારે ગુજરી જાય છે કયામતના દિવસે એસ્કીલે રેસ્પોન્સાબલ વીવનો, ખુદા એને ઠપકો આપશે કે કેમ તું મારા ઉપર ઈમાન ના રાખ્યો? શું એમ કહી શકે કે ખુદા તું મને નબી ના મોકલ્યો, તું મને કોઈ મૌલાના ના મોકલ્યો, ઓમોય કોઈ પાપ ના મોકલ્યો, કોઈ પ્રેત્ર ના મોકલ્યો? કાંઈ નહીં. તો શું ખુદા એને કહેશે કે ભાઈ એક બીજો નબી હતો, એ નબી તારા સાથે જ હતો, તારા શું કે માથાની અંદરમાં જ હતો, એટલે તારા ઇન્ટેલિજન્સ જે છે એ તારા સાથે છે. એટલે કયામતના દિવસે ઇન્સાન ઇલવાયત્ર તુજુર રેસ્પોન્સાબલ. હા, નમાઝ પૈરી ના પૈરી અહીંયાથી ના તમને ઓલું થઈ શકે, એટલે એની જવાબદારી બીજી હોય. પણ જ્યાં ઉસૂલે દીનની વાત છે, અહીંયા આપણે અકલ ઉપર બાઝે થવાનું છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જલ્દી આ અકલની વાત છે તો તમે જોજો, એક કિતાબ છે તૌહીદ અલ મુફદ્દલ. તૌહીદ અલ મુફદ્દલ, એક મુફદ્દલ છે ને કે અસહાબ ઇમામના, છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામના અસહાબ છે. હવે એ જૈન હતા ને, જરાક આમ કહો છે ને લોહી ગરમ હોય. મસ્જિદે નબવીમાં એક માણસ છે કે જે આડું બોલે છે, ઇબ્ન અબીલ અવજા એનું નામ છે. હવે એ ઓલો કહે છે મુફદ્દલ કે હું જે રસૂલનું મિંબર છે એની ખબર છે, અહીંયા હું બેઠો હતો, ઓલો આવ્યો અને અહીંયા એ જગ્યાએ બેઠો કે એ જો બોલે તો હું સાંભળી શકું. પછી એના સાહાબોજી છે એ લોકો એવા બોલ શરૂ કર્યા રસૂલના શાનમાં ખિલાફ ને, પછી ત્યાં સુધી કે ખુદા બારામાં કે ખુદા બધું કાંઈ નથી ને દુનિયા એમને જ ચાલે છે. એ કે હું તો ગુસ્સે થઈ ગયો અને મેને કીધું કે એ ખુદાના દુશ્મન તો આવી જગ્યામાં તો આવી રીતના બોલે છે. એટલે ઓલો જોઈએ ને, ઓલો તો પોતે ફિલોઝોફ હતો, એ જોઈને એને કહે છે કે ભાઈ, કાં તો તું ફિલોઝોફ જો હોય તો પછી આપણે આ એગાલ દેબા કરીએ. ઓલો તો સમજી ગયો, કેમ કે એ તો જે એલેવ હતો તો એ તો ના, કાં તો તું છઠ્ઠા ઇમામનું નામ લે છે, કાં તો તું જાફરે સાદિકના એલેવમાંથી હોય તો તું જાણી લે કે જાફરે સાદિકના એલેવ આવી રીતના ના હોય, ડિરેક્ટ ગુસ્સે થઈ જાય ને બધું. કેમ કે તારા મૌલાજી છે, એટલે છઠ્ઠા ઇમામનું નામ લઈને એ કે અમે અવારનવાર એના પાસે એના સામે દેબા કરતા હોય છે, કોઈ દિવસ કે ગુસ્સે નથી થયા ને અપશબ્દ નથી બોલ્યા. toujours આર્ગ્યુમાં લોજિક અને આર્ગ્યુમાં અકલમંદીની વાત. તો બેમાં તે કે ઓલો શરમાઈ ગયો, મુફદ્દલજી છે શરમાઈ ગયો, એ નીકળી ગયો ઘરે જાય છે. એટલો એને સદમો થયો. પછી બીજા દિવસે ઇમામ પાસે પૂગે છે, એનો ચહેરો પરેલો. તો ઇમામ પૂછે શું થઈ ગયું ભાઈ? તો કે આમ બનાવ બહેનો. તો કે બસ તું વ્યાધિ ના કર, તું બીજે દિવસે સવારના આવજે અને હું તને શીખાડીશ કેમ દેબાત્ર કરાવાય. એટલે અહીંયા અકલમંદીની વાત, લોજિકની વાત. અને ઇબ્ન અબીલ અવજાજી છે, પાછું આપણી હજની વાત હતી તો એ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ પાસે આવે છે. ભરોમાં ઇમામને બધા એલેફને બધા હતા અને અહીંયા આવીને પોતે એવી રીતના બધું ઇશ્કાલ પેશ કરે છે કે આ શું છે બધું? આ કાબા તો ઓલું છે, ઈંટ છે, આ શું આમ આપણામાં તવાફ કરીને બધું શું છે આ બધું? પછી ઇમામ એને આરામથી કાલમાં સમજાવે છે. અહીંયા સુધી બહુ લાંબી વાત છે, આપણો એ મોકો નથી, પણ એમાં ઇમામ એને કહે છે તને ખબર છે આ જે કાબાને તું સુજેસ્ટીમે કરે છે, આ દુનિયા ખિલકત થાય ને એની પહેલા 2000 વર્ષ પહેલા ખુદા એને બનાવ્યું છે દેશ. એટલે જ્યારે જોયું
પછી એમાં પોતે કહે છે કે આ બધું શું છે, આ આપણે તવાફ કરે ને સફા મરવા, અને અપશબ્દથી બોલે છે કે જાણ કે ના આપણે ઓલા ગધેરા કંઈક ભાગતા હોય ને એવી રીતના બધે ભાગાભાગી કરતા હોય. તો ઇમામ કહે છે કે આ કાંઈ નથી, ખુદા જોવા માંગે છે કે કોણ એની તાબેદારી કરે છે, કોણ ફરમાબરદારી કરે છે. એ જ્યારે જોયું કે બ્લોકે થઈ જશે, લઈ જશે વાત ખુદા ઉપર, કે તું વળી ખુદા ઉપર લઈ જશે, ઇમામની કે તમે ખુદા ઉપર લઈ જાઓ છો, તો પછી ખુદા બારામાં વાત થઈ છે. છેલ્લે પોતે ઊભો થઈને એના સાથીઓને કહે છે કે મેં તમને કીધું તું મને એવા લોકો પાસે લઈ જા દેબા કરવાને કે એને હું હરાવી દઉં ને એને દબાવું. આ તો તમે મને અહીંયા લઈ આવ્યા છે કે મને શર્મિંદા થઈને જવું પડે છે. પણ toujours débat logique, અકલમંદીની સાથે, ઇન્ટેલિજન્સની સાથે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એ મુફદ્દલ બીજે દિવસે સવારના પૂગી જાય છે ઇમામ પાસે. એ રાતના સૂતા નથી, એટલા તત્પર છે. ઇમામ કહે છે હા તું સૂતો નહોતો ને રાતના, વાત જોતો હતો ને ક્યારે આ ટાઈમ આવે, તો કે હા. 4 બેઠકમાં એ ચોપડી એક્ઝિસ્ટે થાય છે. મને એ નથી ખબર કે ફ્રેન્સીમાં ત્રાદુર થઈ ગઈ છે કે નહીં, પણ બનતા સુધી આંગળીમાં તો છે. ઇમામ બધું એક એને સમજાવે છે કે આમ છે એટલે દલીલની સાથે. તો આ શું છે, આ અકલમંદીની વાત હતી. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કોન્ક્લુઝન એ છે કે આઝાદારી માટે મારેફતની જરૂર છે, અને મારેફત માટે જ્યારે ઉસૂલે દીનની વાત હોય, ખુદાની વાત હોય, ત્યારે આ ઇન્ટેલિજન્સ વાપરવાની જરૂર છે. અને જ્યાં પછી ખુદાની વાત નથી ને ઇમામની ને બધાની વાત છે, પછી લોકોના બોલ ઉપર આપણે અમલ કરવાનું છે. એક બીજા સાહેબ છે જેનું નામ ઝોરારા છે, ઝોરારા ઇબ્ને આયુન. આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ બેઠા છે એના સાહેબો સાથે અને વાત કરે છે કે આખર જમાનામાં આમ થશે, આખર જમાનામાં છેલ્લી હુજ્જત ગઈબતમાં જશે. આખર જમાનામાં આપણો જમાનો કે જે છેલ્લી હુજ્જત છે એ ગઈબતમાં જશે. તમે જોજો ઝોરાર છઠ્ઠા ઇમામના જમાનામાં છે, એટલે એમ કહો કે 1000 વર્ષ પહેલાની વાત છે. એ કહે છે કે જો મૌલા જો હું એ ટાઈમમાં હોય તો મને શું કરવાનું છે. આપણા માટે મેસેજ હોય કે ના હોય? હા, તમે જોશો ઇન્શાલ્લાહ આપણે કે ઇમામ એને શું શીખાડે છે. મૌલા જો એ ટાઈમમાં હું જો લાગુ પડી જાઉં તો મને શું કરવાનું છે. ત્યારે આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે કે જ્યારે તું એ ટાઈમમાં આવી જા ત્યારે તને આ દુઆ પડવાની છે. કઈ દુઆ છે? અલ્લાહુમ્મા અર્રિફની નફસકા ફઇન્નકા ઇન લમ તુઅર્રિફની નફસકા લમ અરિફ નબિયકા. اللهم عرفني رسولك فإنك إن لم تعرفني رسولك لم أعرف حجتك. اللهم عرفني حجتك فإنك إن لم تعرفني حجتك ضللت عن ديني. ખુદા તો એવું કર કે હું તને ઓળખું, જો હું તને નહીં ઓળખું તો હું તારા નબીને નહીં ઓળખું. ખુદા તો એવું કર કે હું તારા નબીને ઓળખું, કેમ કે જો હું તારા નબીને નહીં ઓળખું તો તારી હુજ્જતને હું નહીં ઓળખું, અને જો હું તારી હુજ્જતને નહીં ઓળખું તો શું થશે? હું સાવ ધેરુતે થઈ જઈશ, એગારે થઈ જઈશું, એટલે મારા ધર્મમાંથી હું સાવ બીજે કંઈ હાઈલો જઈશ. સવાલ એક જ છે. અમારા અમુક દોસ્તાર હોય જેમ કે ક્રિશ્ચિયન હોય તો એ લોકોને મેં પૂછે ખુદા કેવો હોવો જોઈએ, તો જરાક વિચાર કરે, હા કે જે બીબલમાં હોય એવો હોવો જોઈએ. પછી એને કહું પહેલે તું નબી ઈસા એટલે બીબલ એટલે નબી ઈસા, તો પહેલે તું ઈસાને માન કે પહેલે ખુદાને માન? એટલે વ્યાધિમાં મુકાય છે. પહેલે કેમ હોય? પહેલે આપણે ખુદાને માનવાનું હોય કે નબીને માનવાનું હોય? હા, સવાલ છે. એ જ પ્રમાણે સુન્નીને તમે પૂછો ખુદા કેવો હોવો જોઈએ, તો કે કુરાનમાં જીવો હોય ને. ઇમેજિન કે જ્યારે કુરાન ના હોય ત્યારે કેવો હોવો જોઈએ ખુદા? vous voyez? એટલે avant les textes sacrés ખુદા કેવો હોવો જોઈએ એ આપણે આપણા ઇન્ટેલિજન્સથી જાણી શકીએ છીએ. comment il doit être le créateur જાણી શકીએ છીએ આપણે, લોજિકથી જાણી શકીએ છીએ. જ્યારે ખુદા આવી જાય દિલની અંદરમાં પછી એના સ્વીટમાં હોય કે il faut ખુદાના કોઈ envoyé હશે, નકર તો y a pas de sens.
શું ખપે છે ને, qu'est-ce qu'il veut de moi, il faut કે કોઈને મોકલાવે pour me le dire. અને શું થયું, ખુદાને ઓળખ્યા તો નબીને ઓળખશો, અને જ્યારે નબીને ઓળખશો ત્યારે તમે હુજ્જતે ખુદાને ઓળખશો. અને આ જમાનામાં આપણા 12મા ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ખુદાના હુજ્જત છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે તમે જો છો ને, આ બધું એક્ઝામ્પલ હતું જુસ્ત pour montrer કે આઝાદારીની જે રૂહ છે તે મારેફત છે. હવે એક બીજી આયત છે, જે આયત આપણે હંમેશા પઢીએ છીએ, વમન યુઅઝિમ શઆઇર અલ્લાહ, 32મી આયત છે, એની મોરની આયત. ઇન્શાઅલ્લાહ આપણને હમણાં દેખાશે. ઝાલિકા વમન યુઅઝિમ હુરુમાતિલ્લાહ ફહુવા ખૈરુલ લહુ ઇન્દા રબ્બિહ. ઈ જ છે, ઈ જ સૂરાની અંદરમાં છે. 22:30 છે, એટલે આપણે જે બયાન કરે છે એ 32 છે, આ 30 છે. અહીંયા શું છે, હુરુમાત. ઘણી ફેરે ગુજરાતી જબાનમાં મજા એ આવે, આપણે હુરુમાત ટ્રાન્સલેટ કરીએ છીએ તો હુરમત. હુરમત એટલે શું, એક ચીજ સાખરે હોય જેની હુરમત હોય. વમન યુઅઝિમ હુરુમાતિલ્લાહ, એવા તો શાઆઇરિલ્લાહ, ખુદાના આંબલેમને જો કોઈ માન આપશે તો એ પરેજગારીની એક નિશાની છે. અહીંયા શું છે, તમે જો ખુદાની જે સાકરે વસ્તુ છે, બધું જે Dieu a rendu sacré, એની ઇજ્જત તમે કરશો તો તમારા માટે બહેતર છે. હદીસની અંદરમાં છે કે એ જે હુરુમાતિલ્લાહ છે, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ અલૈહિ સલામ કાફીની અંદરમાં એ હદીસ છે, છઠ્ઠા ઇમામ અલૈહિ સલામથી મરવી છે કે ખુદાની જે સાકરે વસ્તુ કેટલી છે, આમાં 5 ચીજ છે. બરાબર છે, કે છે કે ખુદાની જે છે 5 ચીજ છે. એમાં હુરમત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, હુરમત આલી રસૂલ એટલે અહેલે બેતની હુરમત, વ હુરમત કિતાબે કુરાનની હુરમત, પછી વ હુરમત અલ કાબા, કાબાની હુરમત, અને આ એક અજબ જેવી વાત છે, મોમિનની હુરમત. મોમિનની હુરમત, કેમ કે આપણે કીધું હતું એ આઝાદારી, જે આઝાદારીની અંદરમાં આપણે એ સ્થાદમાં ના પૂગે કે આપણે સારા બની જાય, તો એ આઝાદારી વખતે હજી અધૂરી હશે. અને એનો મોટામાં મોટો એક્ઝામ્પલ છે મોમિનની હુરમત. મોમિનની હુરમત એટલે જ્યાં રસૂલની વાત આવે છે, જ્યાં અહેલે બેતની વાત આવે છે, જ્યાં કાબાની વાત આવે છે, જ્યાં કુરાનની વાત આવે છે, અહીંયા મોમિનની પણ વાત આવે છે. તમે મોમિનને સુજેસ્ટીમે ના કરો. એક હદીસ હતી પણ હું મોકલાવી નથી શક્યો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાબાને જોઈને કહે છે, કાબા તારી ઇજ્જત છે, તારી હુરમત છે, તારી હુરમત છે, તું સાકરે છે, પણ એ કાબા તું જાણી લે તારા કરતા મોમિનની હુરમત વધારે છે. મોમિનની હુરમત, મોમિન એટલે કોણ? અરે મારા બધા મોમિન ભાઈઓ છે. કેવી રીતના બની શકે કે હું એક મોમિન ભાઈ ને સુજેસ્ટીમે કરું જેની કદર ખુદ ખુદા કરેલ છે? અને અગર એ મોમિન અઝાદારે ઇમામે હુસૈન હોય તો એનો ગ્રાદ ક્યાં જાય? મને તમે કહો તો. જ્યારે ઘરમાં ઝઘડા થાય, ઘર સંસાર કમિટી હોય, એ લોકોને ખબર છે કે અમુક છે એવા પોઈન્ટ હોય કે આપણે એના ઉપર એ લોકોને કહી શકીએ. જેમ કે આપણે એ લોકોને સમજાવે કે તમે પહેરેલા છો મિસ્ટર દામ, તમે ભલે બાજો છો પણ તમે એક જ કોમના છો, તો એક પોઈન્ટ ઓલું હોય પોઈન્ટ. પછી જો ઘરે એ લોકો ફામીમાં હોય તો તમે તો એક ફામીના જ છો. જણને આપણે કહે કે તું તાર ઘરવાળીની ઇજ્જત નથી કરતી, આ તાર ફામીની જ છે. કાં તો આપણે બાઈને કે તું તાર ધણીની ઇજ્જત નથી કરતી, આ તાર ફામીનું જ છે. પણ તમને કહો છે વધારે આ જે પોઈન્ટ હતો ને એ વધારે પોઈન્ટ છે કે આપણે જ્યારે કહે કે આ તારા જેમ મોમીન છે, આપણે જણને કહે કે તારા જેમ
જે બાઈ છે એ બાઈ સાથે જીતન પ્રોબ્લેમ છે, મોમીના છે, કાં તો આપણે બાઈને કે તારા જેમ જ આ મોમીન છે, અને એનાથી વધારે આ મોહિબ બેહલે બેઠ છે, આ અઝાદારે ઇમામ હુસેન છે. તો અગર જો ઈ વિઝન કે ઈ મેન્ટાલિટી આપણા મગજમાં રાખે તો કેટલું બધું ફેર પડી જાય. એટલે ગુજરાતીમાં કહેવત છે, જ્યારે કંઈક પ્રોબ્લેમ હોય પછી જો અગર ફામી તો કહેશે ઘી ઢોરાય તો ક્યાં હોય? ખીચડીમાં જ હોય. આપણે ખોટમાં નથી. મારો મોમીનભાઈ મને દગો દઈ ગયો ને, ક્યાં પારકો છે? મારો જ છે ને. મને નોર્મલમાં દુખવું ના જોઈ, મને નોર્મલમાં દુખવું ના જોઈ. તો આ જે છે અગર આપણે આપણા ઓમાં રાખી દઈએ કે જે આપણે અઝાદારી કરીએ છીએ એ અઝાદારીના ફળ ઈ છે કે આપણા દિલની અંદરમાં જે આપણા જેવો અઝાદાર છે આપણે ઓમાં એની તો કદર કરીએ. પણ એટલું કાફી નથી. આપણે એવું ના થાય કાલે તમને કહો કે આ બસ અમને એમ કીધું છે તમારાની જ ઇજ્જત કરજો, પારકાને જોવાનું નથી. એ પણ ઇન્શાલ્લાહ આવશે, પણ ઇન્શાલ્લાહ બનતા સુધી અરબઈનની રાતના આપણે રાખશું કે જે કોઈ આઝાદારે ઇમામ હુસેન હોય, પારાપોરા જે ખુદાના બીજા બંદાઓ છે એનો કોમ્પોર્ટમાં કેવો હોવો જોઈએ. પણ આજે આપણે અંતરનુંની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જે આઝાદારી છે, આઝાદારીની રૂહ શું છે? આઝાદારીની રૂહ જે છે તે મારેફત છે. ઇલ્ફો કે મારેફત હોવું જોઈએ, અને જો મારેફત નહીં હોય તો એ આઝાદારી જે છે એ ચમકશે નહીં. અને આ જે મુફદ્દલ જે છે એનો એક કિસ્સો છે કે જે ઇન્શાલ્લાહ આપણે બયાન કરીને આપણે આસ્તે આસ્તે મસાઈબ તરફ આવીએ છીએ. મુફદ્દલને એટલે આપણે છઠ્ઠા ઇમામ પાસે અમુક આવે છે ઓલા બજારના માણસો, એટલે દેજણ તમને કહો છે ને બજારના બધા ઓલા દોકેરા હોય ને બધા જે ના હોય ઓલા દલાલ લોકો, એ લોકો કંઈ બહુ વધારે એ લોકો બોલે તો એ રારું પારીને બોલે, એટલે moins civilisé, આપણે એમ કહીએ moins civilisé. તો અમુક ગ્રુપ આવે છે છઠ્ઠા ઇમામ અલૈહિસ સલામ પાસે કે મૌલા અમે જો કામ કરીએ છીએ બજારમાં છે, અમને બહુ વધારે ટાઈમ ના હોય તમારા પાસે આવવાનો, તમે કામ કરો ને, તમે કોઈને મોકલાવો ને, એ અમારા સાથે રહીએ અને પછી અમને આમ શું કહે ને અમને નસીહત કરે, અમારી ધ્યાન રાખે, અમને ગીધે કરે. તો આપણા છઠ્ઠા ઇમામ મુફદ્દલને મોકલાવે છે. હવે ઇમાજીને મુફદ્દલ એ આયતુલ્લાહ, આ જમાનામાં તમે કોઈ આયતુલ્લાહને મોકલાવો બજારે, મરી જાય ના જાય. એ લોકો તમને કહો છે ને પાઘડી વગર કે ટોપી વગર એ ના નીકળે, એ લોકોને જુબામાં ને હોય. અમારા જેવા જે પાટલુનમાં ફરે ને દેખે જ કહેશે આ તો કાફર છે. ઘણી ફેર એવું હોય છે. તો મૌલા મુફદ્દલને મોકલાવે છે. મુફદ્દલ જાય છે, આપણી બોલીમાં કહું છું કે એક બ્યુરો ખોલી નાખ્યો બજારે, ત્યાં ઘોંઘાટ ને હોયા ને બધું. અહીંયા મુફદ્દલ છે ને આ લોકો છે બધા સાથે, એટલે ઇમામના ચાહવાવાળા છે પણ des gens simples. એટલે બીજા જે સાથીઓ હતા ઇમામના જે ઓગ્રાધે બધાય, બીજા આયતુલ્લાહ બધાય, આ મારી બોલી છે આયતુલ્લાહ, હદીસમાં કંઈ નહીં મળે તમને. તો એ આયતુલ્લાહ કીધું કે આ તો એપ કહેવાય, મુફદ્દલ બજારે શું કરે છે? આ તો શરમની વાત છે. એટલે લોકો ગયા છઠ્ઠા ઇમામ પાસે. તમે જોજો ડિફરન્સ એટલો છે. જો એ લોકો એવા જઈને એમ કીધું હોત કે મૌલા તમે શું કહો છો, તો વખતે ઇમામ લોકોને કહી દેત કે ના બરાબર છે. પણ ના, એ લોકો એમ કરીને નથી ગયા ને આ મોટો પ્રોબ્લેમ છે. આપણે જાણ કે ના ઇમામને વળી શું કે ને ચીંધવા જાય, સુધારવા જાય કે ના મૌલા બરાબર ન થતું, તમે કંઈ કરો. એટલે એ લોકો ઇમામ પાસે જઈને ઇશ્કાલ કરે છે કે ઓલો મુફદ્દલ આમ કરે છે ને આ બેઇઝ્જતીની વાત છે, તમે એને ના પાડો. એ લોકો બહુ ઇન્સિસ્ટ કર્યા. ઇમામ કહે છે ઓકે મને કાગળ દો. કાગળ દે છે. ઇમામ કંઈક લખે છે પણ એ લોકો દેખતા નથી શું લખે છે. લખીને પ્લીએ કરીને એ લોકોને દે છે કે તમે લઈ જાઓ મુફદ્દલ પાસે. આપણે ન્યાયથી શું વિચારીએ કે ઇમામ લખ્યું હશે કે હવે બસ તારું તું મૂકી દે. એટલે આ લોકો જઈ ખુશખુશાલ અને મુફદ્દલ પાસે પહોંચે છે. અને એ કાગળ એ કે આ મૌલાએ કાગળ દીધો છે. એટલે મુફદ્દલ કાગળને ચૂમે છે અને પછી ખોલે છે. ખોલીને એ તો વાંચે છે, પછી લોકોને દે છે. શું લખેલું તો એમાં કોમાંદ હતી. ઇમામ લખે છે કે મને આ બધી ચીજની જરૂર છે, અને કોમાંદ બહુ મોટી હતી. એમ નહીં કે મને નિમકની જરૂર છે તો સસ્તામાં પતે.
આપણે જો આપણી બોલીમાં કહે તો 1000 એરો, હું મારી બોલીમાં કહું છું, કંઈ ખબર નથી 600 કેટલા દિનારની વાત હતી, 1000 એરો કે ખબર નથી 5000 એરો ખપી જતા હતા એમાં. તો કોમાંદ કેની છે? ઇમામની છે ને. નોર્મલમાં ઇમામ પ્રત્યે આપણે કેવું વર્તાવ હોવો જોઈએ? વો સુહે સો દેસઓર્ડર, છે કે નહીં? તમે ઓર્ડર ના દો, તમે સુએ તે કરો, અમારા માટે ઓર્ડર છે. હા, તો મુફદ્દલ કહે છે કેમ લાગે છે તમને ઇમામની કોમાંદ છે? એટલે બધે આમ શરૂ કર્યા, આટલા પૈસા મારા પાસે ના હોય, જરાક ટેમ ખપશે, આ કોમાંદ તૈયાર કરવા માટે ટેમ ખપશે. તો મુફદ્દલ કે જમવાનો ટાઈમ થઈ ગયો તો તમને એ ના પૂછજો કે નમાઝ પહેલે પૈરી પછી પૈરી, એમાં લખેલું નથી. જે લોકો જે ટાઈમમાં પૈરા હોય, પણ જમવાની વાત છે. મુફદ્દલ કહે છે કે જમવાનું ટાઈમ થઈ ગયો, તમે બેસો મારી સાથે જમવાને. એટલે એ લોકો બેઠા. એટલે ઓલા બજારો આ રજીના એ બધા હતા, એ એકીપ, એ લોકો આવે છે. હા, અસલામ અલૈકુમ, કેમ છો? શું છે? તો કે આ ઇમામની કોમાંદ છે, આ ઇમામની કોમાંદ છે. એટલે એ લોકો લીધા. પછી મુફદ્દલ એ લોકોને કહે છે કે અરે અમે જમે છે, તમે બેસી જાઓ જમવાને. તો કે અમે કેવી રીતના બેસી શકે જમવા માટે? આ ઇમામની કોમાંદ સુસ્પા હોય. પહેલે અમે જાય છે અને આ કોમાંદ પહેલે સરખી કરી આવે, લઈ આવે બધું, પછી અમે બેસશું. તમે જો છો ડિફરન્સ કેટલો છે? એક આયતુલ્લાહના ભાસથી છે, પણ એ લોકો ઇમામના ફરમાનને કીધું કે ના અમે હજી તૈયારી કરશું ને બધી વખતે કાલ ઉપર જશે વાત એમ. અને ઓલા સેમ્પલ લોકો છે, એ સેમ્પલ લોકોએ કીધું અમે જમશું નહીં જ્યાં સુધી પહેલે ઇમામનો જે ઓર્ડર છે અમે એને ન અપનાવી લઈએ. આ છે મોહબ્બત. અને મોહબ્બત માટે ઓબ્લિજે નથી કે મારા પાસે મોટી ડિગ્રી હોય કે મોટા ડિપ્લોમ હોય કે ખબર નથી આ હોય. ઘણી ફેર અને હદીસોમાં છે કે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ એક ઝઈફ બાઈ છે અને એ ઓલું આપણું ચલાવતી હતી, ઓલું ના આપણે શું કે ને મગઝલા કે, એટલે ઓલું દોરી બનાવવાનું હોય કાં એમ છે ને, કાં પછી જે ના હોય કપડું બનાવવાનું હોય, તીસે કરવાનું, તો એ ચલાવતી હતી. તો વટાય છે લોકો. તો મૌલા કાયનાત પૂછે છે કે એ ઝઈફા તારી શું દલીલ છે કે ખુદા છે? તું ખુદાને માને છે? તો કે બેશક. તો કે તારી શું દલીલ છે? તો ફરાવતી હતી એને મૂકી દે છે. મૌલા આ એક નાની ચીજ છે, હું જો ના ફરાવું તો ઊભું રહી જશે. તમને એમ લાગે છે આ બધું એમને એમ જ ચાલતું હશે ચલાવવા વગર? મૌલા કહે છે શાબાશ, બ્રાવો. અને મૌલા એના સાથીઓને કહે છે અલૈકુમ બે ઈમાનિલ અજાયઝ, તમારું ઈમાન આ જે દોશીમાં છે ને એના જેવું કરો. એટલે સેમ્પલ ઈમાન, sans કોમ્પ્લિકેશન. કેમ કે જેમ જેમ તમે કોમ્પ્લિકેશનમાં જાશો ને, આની સનદ કેમ છે અને આનું માથું ક્યાં છે, આના પગ ક્યાં છે, એટલે આપણે પોતે પછી ખોવાઈ જશું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે આ મુફદ્દલ છે. અને આપણે જોઈ લીધા કે ઓલા લોકો ભલે સાદા હતા, પણ કેવી રીતના એ લોકોના દિલમાં ઇમામની મોહબ્બત હતી અને કોમાઇલ રિસ્પેક્ટે ઇમામના ઓર્ડરને. ઇન્શાલ્લાહ જ્યારે ઇમામનું ઝુહુર થશે ત્યારે ઘણી ફેરે આપણને એમ થશે, તમને એમ થશે કે અમારા જેવા પહેલી લિંગમાં છે. અમે વખતે હજી એચયુદમાં ગરી જશું કે આ સાચા ઇમામ છે કે નથી. અને વખતે ઓલો સેમ્પલ માણસ છે ને એ પહેલા મારી મોર પૂગી જશે, પાછું કઈ કોમ્પ્લિકેશન વગરનો હશે. હા, છેતરાઈ નથી જવાનું, કેમ કે ખોટા ઇમામે બહુ ઝાઝા હશે, બહુ એટલે ઝાઝા એટલે આવવાના છે ખોટા ઇમામ. ખુદા આપણે બધાને બચાવે. પણ એક ચીજ છે, જ્યારે દિલ સાફ હશે તો ખુદાની મદદ પણ હશે. જ્યારે દિલ સાફ હશે ખુદાની મદદ હશે. એટલે આ આઝાદારી દિલને સાફ કરવા માટે છે. આ આંસુ દિલને સાફ કરે છે. આપણે જ્યારે zikre અહેલે બેત કરીએ છીએ એનાથી આપણા ઈમાનમાં, નૂર ઈમાનમાં વધારો થાય છે. હા, જેમ આપણે કહી ચૂક્યા કે ઇન્શાલ્લાહ આપણે કોશિશ એ છે કે વાકે કરબલા એટલે આશુરાનો બનાવ પછી આપણે આસ્તે આસ્તે ક્રમવાર કોશિશ કરશું. તો આજે આપણે
જે કુફા પહોંચે છે એના બારામાં આપણે જરાક ચિતાર આપીએ, કોશિશ કરીએ કે એ લોકો કુફા કેવી રીતના પહોંચે છે. જેમ હું કહી ચૂક્યો કે 11મી મુહર્રમના ઝવાલ પછી એ લોકોની નજીસ લાશોને દફન કરે છે. એટલે બેતની લાશો કોઈ દફન કરવાવાળું નથી. આપણે એ પણ જોઈ લીધા કે તે લૂંટાયેલો કાફલો આપણા ચોથા ઇમામની બીબીઓ તે લાશોની બાજુમાંથી પસાર થાય છે. જે હું બયાન કર્યું એટલું જ નથી, બહુ ઘણું છે, કિતાબમાં ઘણી વાત આવેલી છે. પણ આપણે આગળ વધીએ. તમને ખબર છે લોકો કુફા ક્યારે પહોંચે છે? નોર્મલમાં 11મી મુહર્રમની રાતના એ લોકો પહોંચી જાય છે. એટલે જો અગર કુફા દાખલ થવું હોય તો રાત પડી ગઈ તે દાખલ થઈ શકતા હતા. પણ તમને ખબર છે લોકો શું કરે છે? ના, આપણે પહેલે ગામની બારે ઊભા રહીએ, વાટ જોઈ કે 12મી મુહર્રમનો દિવસ નમૂદાર થાય ત્યારે આપણે ગામમાં દાખલ થશું. તમને હું એક મંઝર યાદ દેવડાવું છું કે 35 હિજરી લગભગ જ્યારે, બલકે 36 હિજરીના જ્યારે મૌલાએ કાયનાત ઇમામ અલી અલૈહિ સલામ જ્યારે કુફા જાય છે, ફામી સાથે જાય છે, ત્યારે મંઝર એ હતો કે એ લોકો દિવસના પહોંચે છે. પણ ઇમામ અલી અલૈહિ સલામે કીધું કે ના, આપણે ગામની બહાર ઊભા રહી જાય. મને નથી ખપતું કે મારી આ દીકરીઓ, આ બીબીઓ જે છે, કોઈ લોકોને જોઈ લે તો એ લોકો વાટ જોયા કે રાત પડે અને રાતની તારીખીમાં એ લોકો દાખલ થાય છે. હાય કરબલાની મઝલુમી, હાય આ બીબીઓની મઝલુમી કે એ લોકો રાતના પૂગે છે પણ વાત જોરાવવામાં આવે છે કે એ લોકો દિવસના દાખલ થાય, જેથી એ લોકોની ઓર વધારે બેહુરમતી થાય. અઝાદારો, અરે તે લૂંટાયેલો કાફલો, અરે આસ્તે આસ્તે તે દાખલ થાય છે ગામમાં. તમને કહો છે કુફામાં ને શામમાં એ ફરક છે કે જ્યારે એ લોકો શામમાં દાખલ થયા ત્યારે શામવાળા લગભગ બધાય જે છે એ લોકો ખુશીનો ઇઝહાર કર્યો. પણ કુફામાં બે ભાગ હતા. અમુક એવા હતા કે લોકો ઝારો કતાર રોઈ રહ્યા હતા, અમુકને નહોતી ખબર. એક બાઈ આગાસી ઉપરથી જોઈને પૂછે છે કે તમે જે અસીર છો, બીબીઓને પૂછે છે, જનાબે જૈનબને પૂછે છે, તમે જે અસીર છો, તમે ક્યાંના અસીર છો? ત્યારે કહે છે નાનો ઓસારા આલે મોહમ્મદ, અરે અમો આલે મોહમ્મદના અસીરો છે. અરે તે બાઈ ના ખમીસાઈ ગઈ. અરે જલ્દી આગાસી ઉપરથી ઉતરે છે. અરે ચાદરો અને પડદાઓ ભેગા કરી અને આ બીબીઓને દે છે. અઝાદારો, અરે તે લૂંટાયેલો કાફલો અરે દરબાર ઇબ્ને ઝિયાદમાં દાખલ થાય છે. અરે ઇમામે હુસૈન અલૈહિ સલામનું સર અરે તેની સામે છે. તમને ખબર છે તે જાલિમ શું કરી રહ્યો હતો? અઝાદારો, અરે તે લાકડીથી અરે ઇમામે હુસૈનના સરની બેઅદબી કરી રહ્યો હતો. એવામાં અરે જનાબે જૈનબ અલૈહિ સલામ અરે કોશિશ કરી કે કોઈ એને ઓળખે ના. તમને ખબર છે ને 20 વર્ષ કે અમુક 20 વર્ષથી જરાક વધારે એ લોકો અહીંયા રહ્યા છે. અરે ગામવાળા એ લોકોને ઓળખતા હતા. અરે બહુ દુઃખ થાય જે ગામમાં બધે આપણને ઓળખતા હોય એ ગામમાં જ્યારે આપણી બેહુરમતી થાય, અરે બહુ આપણને દુઃખ થાય. અઝાદારો, અરે જનાબે જૈનબ કોશિશ કરતા હતા કે કોઈ એને ઓળખે ના દરબાર ઇબ્ને ઝિયાદમાં. પણ તે મલઉન અરે એની નજીસ જબાનથી અરે કહે છે કે જૈનબ ક્યાં છે? અરે કહેવામાં આવે છે કે આર્યા જનાબે જૈનબ ત્યારે પોતે અપશબ્દ બોલે છે જનાબે જૈનબને, કૈફ રઅઈતી સુન અલ્લાહ, ખુદાએ તમારા ઉપર જે કર્યું તમને કેમ લાગ્યું? ત્યારે જનાબે જૈનબ જવાબ દે છે કે ના, ખુદાએ કાંઈ નથી કર્યું. અરે આ લોકો ઉપર મોત લખેલું હતું, શહીદ થઈ ગયા છે. અઝાદારો, જ્યારે જનાબે જૈનબ એને જવાબ આપે છે ત્યારે તે ગુસ્સે થાય છે
છે અને પોતે કોશિશ કરે છે કે આ જનાબે ઝૈનબને કતલ કરી નાખે, પણ કોઈ બાજુમાં એને કહે છે કે ઇબ્ને ઝિયાદ, આ તો એક બાઈ માણસ છે. અરે બાઈ માણસને ક્યાં તું એના બોલ ઉપર અમલ કરીશ અઝાદારો. એટલે અહીંયા જનાબે ઝૈનબની જાન બચી જાય છે. અલા લઅનતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين، ماتم حسين، يا حسين، يا حسين.